નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની અને ખાસ કરીને જે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ખૂબ જામ્યો છે ત્યારે રાજકોટની સિટી ન્યૂઝની ઓફિસે ખાસ પધાર્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર 7ના તેમની સાથે વાત કરીએ કે કઈ રીતે આગામી ચૂંટણીનો તેમની પ્રતિક્રિયા છે, તેમનો શું પ્લાન છે। આપણી સાથે જોડાયા છે પરેશભાઈ શિંગાડા, તેમની સાથે વાત કરીએ। શું કહેશો, આગામી મુદ્દાઓ કયા છે આપના? આગામી મુદ્દા તો ઘણા બધા છે। પહેલાં અમે ઘરે ઘરે પ્રચાર કરી છીએ ત્યારે એમ કે અમને કોર્પોરેટરનું નામ નથી ખબર, કોઈ રીતે ઓળખતા નથી। અમારે કોઈ દિવસ ફોન કરી છીએ તો કોઈ જવાબ નથી આપતા। પહેલો મુદ્દો એ રહે છે। બીજો મુદ્દો રહે છે સફાઈનો। સફાઈ કોઈ કરતું નથી અને પાણી ભરાઈ જાય છે તો તમને કહું, એક યાજ્ઞિક રોડ ઉપર સ્વામી વિવેકાનંદના મંદિર પાસે તમે જુઓ તો એટલું બધું પાણી ભરાઈ જાય છે, ત્યાં સ્થાનિક માણસોને ચાલીને કે ગાડીમાં નીકળવાનું તોય પોતે પલળી જાય છે। એટલી બધી સમસ્યા છે। બાકી રાજકોટમાં તમને કહું, રામનાથ મહાદેવ મંદિર 18 કરોડ રૂપિયા ગ્રાન્ટ પાસ થઈ ગયેલી છે, એમાંથી 50 લાખ રૂપિયા વાપર્યા એવું કહે છે। એ છાપાના પેપરના માધ્યમથી ખબર પડી અમને। 17.5 કરોડ રૂપિયા પડ્યા છે। હજી એટલી બધી ગંદકી છે કે કોઈ કલ્પના ન કરી શકે આટલી બધી ગંદકી હોય। અને મહાદેવ તો રાજકોટના રાજા એ છે, પછી રાજકોટના રાજા આવ્યા, ખરેખર રાજા તો સ્વયંભૂ મહાદેવ છે। એની આટલી ગંદકી તમે રાખતા હો તો પ્રજાને શું હાલત હોય? એમ પ્રજા કઈ વિરાસત તમે રાખવા માગો છો? જે રીતે આપે કહ્યું કે આપના વોર્ડમાં, આપના વિસ્તારમાં ખૂબ સમસ્યાઓ છે, જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે કઈ રીતે આપની કાર્ય? અમારું કાર્ય પદ્ધતિ એ રીતે છે, અમે ડોર ટુ ડોર જાય છીએ, જાણ કરી છીએ, અમારા નંબર તમે અમને રાતે 3 વાગે ફોન કરશો ને ફોનમાં એમ નહીં કે તમે કોણ બોલો છો, તમે જે વિસ્તારમાં બોલતા હશો એ પ્રશ્ન હશે અમે હાજર થઈ જઈશું અને તમારો પ્રશ્ન નિરાકરણ ના આવે ત્યાં સુધી તમારા અમે ફોલોઅપ લેશું અને તમારું નિરાકરણ આવી ગયા પછી અમે તમને કહીશું કે ગમે ત્યારે કામ હોય તો કહેજો, બાકી અમે અત્યારે તમારું કામ કરી દીધું છે। હવે આપણી સાથે જોડાયા છે દીપકભાઈ મુલિયાણા। દીપકભાઈ, શું કહેશો, આમ આદમી પાર્ટી કઈ રીતે મજબૂત પાર્ટી આ વખતે બની રહેશે? આમ આદમી પાર્ટી આ વખતે ફૂલ જનતાનો જનાદેશ અમારી સાથે જ છે। લોકો પરિવર્તન હવે ઈચ્છે છે। ઘરે ઘરે અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ તો ભાજપથી બધા બહુ ત્રાહિમામ છે। આ વખતે અમને બધા પબ્લિક એમ જ કહે કે એક મોકો અમને આપને આપશે। જે રીતે આપ પ્રચાર પ્રસાર કરવા માટે જઈ રહ્યા છો, લોકોના મુખ્યત્વે કયા પ્રશ્નો હોય છે? લોકોના મુખ્યત્વે પ્રશ્નો છે સાફ સફાઈ, આરોગ્ય, ગટરો ઉભરાય છે, પાણી સરસ નથી આવતું, ગંદુ પાણી આવે છે, એ બધા લોકોના બહુ બધા પ્રશ્નો છે। હવે આગામી સમયમાં તમે ચૂંટણી જીતી જશો, તમને જે ટિકિટ મળી છે, તો હવે એ પછી જે તમે સમસ્યાઓ કહી, એ સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવશો? આગામી તમારું વિઝન શું છે, રોડ મેપ કયો છે? આગામી અમારું રીઝન તો એમ જ છે, અમે તો લોકોની સાથે જ છીએ કે અમને એક મોકો આપો। તમે આટલા ટાઈમથી તો ભાજપને તમે મોકો આપ્યો જ છે, અમને એકવાર ચાન્સ આપો, પ્રજાની અમે સાથે જ છીએ। હવે આપણી સાથે જોડાયા છે દીપાલીબેન મહેતા, તેમની સાથે પણ વાત કરીએ। દીપાલીબેન, શું કહેશો, આગામી રણનીતિ કઈ રીતે છે, કયા મુદ્દાઓની સાથે આપ જઈ રહ્યા છો? અમે અત્યારે હાલમાં પ્રજાને જે રીતના સુખ અને શાંતિ આપી શકાય એ રીતનું અમે અત્યારે આશ્વાસન આપીએ છીએ। અમે રૂબરૂ જઈને પ્રજાને કહીએ છીએ કે એક વખત આપને મોકો આપો, બરાબર। જો એ લોકો અમને મોકો દેશે, જો એ લોકો અમને સત્તા ઉપર રાખશે તો અમે કશું કંઈક નવું કંઈક કાર્યકાર કરી શકશું, નવા પરિવર્તન લાવી શકશું। અત્યારે હાલમાં બધા એ રીતના છે કે ભાઈ યુવાનો અત્યારે આવે છે, અત્યારે હું ખુદ યુવાન તરીકે અત્યારે આમાં છું, મારા સિવાય 18 વર્ષના બધાય જેટલા પણ લોકો છે જેણે મારી ઉપર ભરોસો કર્યો છે, તો અમે એ જ વિચારીએ છીએ કે અમે બધા સાથે મળીને બધું નવું કંઈક પરિવર્તન લાવીએ। અત્યારે બહુ જ બધા પ્રશ્નો છે હાલમાં, સોની બજારનું લઈ લ્યો, બરાબર, કે જ્યાં અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ્સ ચાલે છે, ત્યાં વાયરોના એટલા પ્રોબ્લેમ્સ છે, એના સિવાય રોડ રસ્તા ગટર બહુ ઉભરાય છે, બરાબર। ત્યાં આપણે તમે માની લ્યો કે વોર્ડ નંબર 7નો જે વિસ્તાર છે ત્યાં 31% ટેક્સ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર, ગવર્મેન્ટને, તેમ છતાં કોઈ પણ સુધારો નથી। બહુ જ તકલીફ છે અત્યારે માણસોને ત્યાં। અમે એ જ બધું સુધારા માટે અત્યારે આવીએ છીએ। સૌથી પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપ જીતશો તેવી શુભકામના અમે પાઠવીએ, પરંતુ એ પહેલાં મારે એ પૂછવું છે કે જ્યારે તમે જીતશો એ પછી 100 દિવસમાં તમે કયા મુખ્યત્વે 3 એવી કામગીરી સૌથી પહેલાં કરશો? ખાસ કરીને અમારી કામગીરીમાં પહેલાં રહેશે કે જે પબ્લિકને પ્રોબ્લેમ્સ છે, જે રોડ રસ્તા ગટર ઉભરાવાના જે કોઈ પણ પ્રશ્ન છે, ચોમાસામાં જે પાણી ભરાય છે, એ અમે સૌથી પહેલાં એ જ અમે લોકો તૈયારીમાં છીએ કે અમે એ બધું વસ્તુ ક્લિયર કરીએ। સેકન્ડલી જે ટેક્સના જે અમુક ઇસ્યુઝ છે, બરાબર, એમાં બી અમારી ચર્ચા વિચારણા ચાલુ છે, બરાબર। એટલે અમે બને ત્યાં સુધી જનતાને કામમાં આવીએ અને એ લોકોને બી સુખ શાંતિ અનુભવાય જે આટલા સમયથી જે નથી અનુભવાતી, અમે એના પ્રયાસોમાં જ છીએ।
તો ચોક્કસથી આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર 7ના. તેમણે ખૂબ સુંદર મજાની આપણી સાથે વાત કરી. સિટી ન્યૂઝને જણાવ્યું કે અમે જ્યારે ચૂંટણી જીતીશું ત્યારે તમામ પ્રકારના જે કાર્યો છે એ પૂર્ણ કરીશું અને જનતાનો વિશ્વાસ પણ જીતીશું. કેમેરા પર્સન મેહુલ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.